દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના NSUI કાર્યકરોને પ્રદેશ સ્તરે નિયુક્તિ કરવામાં આવતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ અને NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ તરીકે NSUIના પૂર્વ પ્રમુખ વ્રજ પટેલ તથા પ્રદેશ મંત્રી તરીકે સુજાન લાડમેનની નિમણૂક કરવામાં આવી છે। બંને વિદ્યાર્થીઓ યુવા નેતાઓની પ્રદેશ કક્ષાએ નિમણૂક કરવામાં આવતા MSUની કોમર્સ ફેકલ્ટી બહાર તેમના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફટાકડા ફોડી અને વિદ્યાર્થી નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને MSUના વિદ્યાર્થીઓ દ્વારા હાર પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। जी આજરોજ મને અને સુઝાન લાડમેનને ગુજરાત પ્રદેશમાં અમને સ્થાન મળ્યું છે તે બદલ અમે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એવા IG બાપુનો અમે ખૂબ ખૂબ આભારી છીએ। સાથે સાથે અમારા વડોદરા NSUIના પ્રમુખ અમરભાઈ વાઘેલા, અમારા પૂર્વ જેટલા પણ વિદ્યાર્થી નેતાઓ છે તે સૌએ આજે ભેગા મળીને અમારું જે આ માન અને સન્માન વધાર્યું છે, ફરી એક વખત અમને સૌને સાથ સહકાર રાખ્યો છે। એ જ રીતે અમે ફરી એક વખત વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે જે રીતે અમે વિદ્યાર્થીઓનું NSUI કામ કરતું આવ્યું છે એવી જ રીતે ફરી વખત અડીખમ રીતે NSUI એ વિદ્યાર્થીઓનું કામ કરશે। આજે NSUIના પ્રદેશ નવપ્રમુખ તરીકે વ્રજ પટેલની અને પ્રદેશ મંત્રી તરીકે સુજાનની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? NSUI વડોદરામાં એક એવું સંગઠન છે કે જે વિદ્યાર્થીઓ માટે રાત દિવસ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને મેનેજમેન્ટ સામે લડતું હોય છે। અને વ્રજ પટેલની વાત કરીએ અને સુઝાનની વાત કરીએ, તે વર્ષોથી NSUI સંગઠનમાં છે અને આ જ યુનિવર્સિટીમાં ઘણા એવા ઇલેક્શનો અહીંયાથી જીત્યા છે અને વિદ્યાર્થીઓના સમક્ષ ઊભા રહીને તેમની કામગીરી કરી છે। અને પ્રદેશના જે નેતાશ્રીઓ છે તેમને ધ્યાનમાં એમની કામગીરી બદલ તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કરીને ગુજરાતમાં MS યુનિવર્સિટી ખાતે, વડોદરા ખાતે NSUI વધારેમાં વધારે મજબૂત થઈ શકે અને વિદ્યાર્થીઓના જે બી પ્રશ્નો હોય તે સારી રીતે મેનેજમેન્ટ સામે લડીને તેમનો ઉકેલ લાવી શકે તેને ધ્યાનમાં રાખીને આજ રોજ સુજાન લાડમેન અને વ્રજ પટેલને આજે જવાબદારી પ્રદેશના ધોરણ NSUIથી સોંપવામાં આવી છે। તે બદલ આજ રોજ મેઇન બિલ્ડિંગ ખાતે MS યુનિવર્સિટીને તેમનું સ્વાગત કર્યું છે અને આગળ NSUIને વધારેમાં વધારે વડોદરા શહેરમાં મજબૂત કરીશું તેની તેઓએ બાહેધરી આપી છે। જે રીતે પ્રદેશ NSUI દ્વારા મને એક સારો હોદ્દો આપવામાં આવ્યો છે, મને અને મારા સાથી મિત્ર વ્રજભાઈ પટેલને, તો પ્રદેશમાં અમે કાર્યકારી પ્રમુખ IG બાપુનું આભાર માનીએ છીએ અને સાથે સાથે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે સમગ્ર વડોદરા શહેરની ટીમનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે એમણે અમારું સન્માન કર્યું અને આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં NSUIને મજબૂત કરીશું અને સાથે સાથે પ્રદેશમાં, ગુજરાત રાજ્યમાં જે પણ વિદ્યાર્થીઓને લગતા કાર્ય છે એમાં અમે લડત આપીશું અને NSUIને સંગઠનમાં વિદ્યાર્થીઓને જોડવા માંગીશું।